હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા 2025 પેપર 2 કોમર્સ વિશ્વ બેંક અને તેની સાથી બેંકોના અગત્યના 20 MCQ વિશે ચર્ચા કરીશું. અહીં દર્શાવેલ સંપૂર્ણ MCQની PDF મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. તેમજ યુનિટ મુજબની ગુજરાતી PDF નોટ્સ, જૂના પેપર, સોલ્યુશન અને અગત્યના અન્ય MCQ મેળવવા માટે અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. પ્રશ્ન નંબર 1, વિશ્વ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જેનો જવાબ છે 1944. ત્યારબાદ વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? એનો જવાબ છે વોશિંગ્ટન ડીસીની અંદર. ત્યારબાદ વિશ્વ બેંકના મુખ્ય 2 અંગો કયા છે? એનો જવાબ છે IBRD અને IDA. બી. ત્યાર પછી IBRDનું પૂરું નામ જણાવો. તો IBRDનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન્સ એન્ડ ડેવલપમેન્ટ. સાચો જવાબ રહેશે બી. પ્રશ્ન નંબર 5, IDA શું છે? તો ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન છે. સી. ત્યાર પછી વિશ્વ બેંકની સ્થાપનાને કયા પરિષદમાં નક્કી કરવામાં આવી હતી? તો બ્રિટન વુડ પરિષદ. આ પ્રશ્ન પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલ છે. વિશ્વ બેંકના મોખરે કોણ હોય છે? તો પ્રમુખ મોખરે હોય છે. ત્યારબાદ વિશ્વ બેંકના હાલના 2024ના પ્રમુખ કોણ છે? તો એનું નામ છે અજય બંગા. વિશ્વ બેંકનો મુખ્ય ઉપદેશ શું છે? તો વિશ્વ બેંકનો મુખ્ય ઉપદેશ છે એ ગરીબી રોકવાનો છે. ત્યાર પછી વિશ્વ બેંકની સભ્યતા માટે શું જરૂરી છે? તો IMFનું સભ્ય હોય એ જ વિશ્વ બેંકનો સભ્ય દેશ બની શકે છે. ત્યાર પછી IBRD કયા દેશોને લોન આપે છે? તો જે ઓછી આવકવાળા દેશો હોય અથવા મધ્યમ આવકવાળા દેશોને જે છે એ લોન આપવામાં આવે છે, જેને વિકાસમાન દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. IDA કઈ પ્રકારના દેશોને લોન આપે છે? તો જેની આવક ઓછી હોય, જેમ કે ભારત. વિશ્વ બેંક જૂથમાં કુલ કેટલી સંસ્થા છે? તો વિશ્વ બેંક અને સાથી બેંકો પૂછવામાં આવે તો એની અંદર અલગ અલગ 5 પ્રકારની જે છે એ સાથી બેંકોનો સમાવેશ થાય છે. વિશ્વ બેંકના જૂથમાં કઈ સંસ્થાનો સમાવેશ થતો નથી? તો વિશ્વ બેંક છે એમાં IMFનો સમાવેશ થતો નથી. એક પ્રકારનું મોનિટરિંગ ફંડ છે જે અન્ય જે વિશ્વ બેંકના સભ્ય રાષ્ટ્રો છે એને લોન આપવાનું કે ફંડિંગ કરવાનું કામ કરે છે. IFCનો મુખ્ય ઉપદેશ શું છે? તો ખાનગી ક્ષેત્રમાં ધિરાણ. એનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ફિનાન્સ કોર્પોરેશન. આંતરરાષ્ટ્રીય નાણાકીય કોર્પોરેશન્સ એવું એનું પૂરું નામ થાય છે. ત્યારબાદ છે MIGA શું કરે છે? તો કે ગેરંટર તરીકેનું કામ કરે છે. રોકાણકાર છે એની ગેરંટી આપે છે. રોકાણકારની ગેરંટી આપવાનું કામ કરવામાં આવે છે. ત્યાર પછી ICSIDનું મુખ્ય ઉપદેશ શું છે? તો કે રોકાણ અંગે જો કોઈ વિવાદ સર્જાય તો એ વિવાદનું શું કરે છે? નિવારણ કરે છે. વિશ્વ બેંકની મૂડીનો મુખ્ય સ્ત્રોત શું છે? તો કે સભ્ય દેશો દ્વારા જે યોગદાન આપવામાં આવ્યું હોય એ જ વિશ્વ બેંકની મૂડી છે. વિશ્વ બેંકનું અર્થતંત્રમાં શું કાર્ય છે? તો વિકાસ માટે લોન પૂરી પાડે છે. ત્યારબાદ વિશ્વ બેંક અને IMF વચ્ચે મુખ્ય તફાવત કયો છે? તો વિશ્વ બેંક અને IMF વચ્ચેનો મુખ્ય તફાવત છે એનું કાર્યક્ષેત્ર. IMFનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, જ્યારે વિશ્વ બેંકનું કાર્યક્ષેત્ર છે એ અતિ વિશાળ જોવા મળે
છે. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.